ટ્રેન. આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશનો પર. તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે. તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર? હું કોણ છું? આજની વાર્તા છે હું કોણ છું. આ વાર્તા ઋષિકુમાર દ્વારા લખાઈ છે. ધ્યાનથી સાંભળો અને શોધો કે હું કોણ છું. તો ચાલો આ મજેદાર વાર્તા સાંભળીએ. મારું નામ નાનું સરખું છે, માત્ર 2 અક્ષરનું, પણ મારું શરીર ઘણું મોટું છે. મારું વજન પણ ઘણું છે. બાળકો, વડીલો અને યુવાનો બધા મારા મિત્ર છે. લોકો મને જોવા માટે ઉત્સુક રહે છે. મને જોવા માટે મારી રાહ જુએ છે. કેટલાક તો મારી રાહ જોઈને થાકી જાય છે, પણ એકવાર મને જોઈ લે તો તેમના ચહેરા પર ખુશી છવાઈ જાય છે. તેમની ખુશી જોવી મને ગમે છે. ઉનાળો, શિયાળો કે ચોમાસું, હું હંમેશા મારી ફરજ બજાવું છું. ભલે લૂ વાગે કે ઠંડો પવન વાગે, હું બધાને આરામ આપું છું. બાળકો જ્યારે શાળામાંથી પરત આવે છે ત્યારે મને ખૂબ જ મજા આવે છે. તેઓ ક્યારેક અંતાક્ષરી રમે છે, ક્યારેક નાચે છે, ક્યારેક ગીત ગાય છે. મને કેટલીક વખત લાગે છે, કાશ હું પણ ગાઈ શકતી હોત, હું પણ નાચી શકતી હોત. લોકો જ્યારે મારા પર બેસીને મુસાફરી કરે છે, તેમની ખુશી જોઈ હું પણ ખુશ થઈ જાઉં છું. હવે તો તમે ચોક્કસ મને ઓળખી લીધી હશે કે હું કોણ છું. વાહ! મને તો આ વાર્તા કંઈક અલગ જ લાગી. હા, મેં વાર્તા ધ્યાનથી સાંભળી અને સમજી કે તે કોના વિશે છે. શું તમે શોધી શક્યા કે વાર્તામાં કોના વિશે વાત કરવામાં આવી છે? તમે કયા વાહનોમાં મુસાફરી કરી છે? એક યાદી બનાવો અને તે વાહનોના ચિત્રો દોરો. વાહન દ્વારા મુસાફરી કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ? તમારી કોઈ યાદગાર મુસાફરી યાદ કરો અને તે વિશે લખો અથવા રેકોર્ડ કરો અને અમને મોકલો. કાલે ફરી મળીશું એક નવી વાર્તા સાથે.